નમસ્કાર, વાસ્તુ ઉપાય ચેનલમાં આપ સૌ ભક્તોનું સ્વાગત છે। આજે મેં તમને શ્રાવણ સોમવારની પવિત્ર કથા કહીશું। આ કથા દુઃખ, ગરીબી અને બીમારી દૂર કરે છે। આ ભગવાન શિવજીની ખૂબ સારી કથા છે। તેનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ છે અને એવું કહેવાય છે કે જે કોઈ આ કથાને પૂરા મનથી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય ગરીબી નથી આવતી। આ કથા ખૂબ જ પ્રભાવશાળી છે। તેને સાંભળવાથી જ બીમાર માણસ સાજો થઈ જાય છે। શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની કથા સાંભળવાથી ઘણું પુણ્ય મળે છે। તેથી તમે બધા કથાને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળજો। ભગવાન શિવજીનો અનાદર કરશો નહીં અને કથાનું અપમાન પણ કરશો નહીં। કથા શરૂ કરતા પહેલા જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો। મિત્રો, તમારો વધુ સમય લીધા વગર હવે અમે કથા શરૂ કરીએ છીએ। એક સમયની વાત છે। એક નગરમાં એક પંડિત રહેતો હતો। તે જન્મથી જ ખૂબ ગરીબ હતો। તે પંડિત તેની પત્ની અને દીકરા સાથે રહેતો હતો। તેના દીકરાનું નામ સોમનાથ હતું। પંડિત રોજ સવારે ઉઠીને નાહી ધોઈને તુલસીના છોડને પાણી ચઢાવતો। પછી તે નગરમાં ઘરે ઘરે જઈને કથા સંભળાવતો। પણ પંડિત જે કામ કરતો હતો તે તેની પત્નીને જરાય ગમતું નહોતું, કારણ કે તે પોતે ઘણા વર્ષોથી ભગવાન ભોળાનાથની પૂજા કરતી હતી। તે શ્રાવણના બધા સોમવારના ઉપવાસ પણ રાખતી હતી। પણ આટલા વર્ષોની પૂજા અને વ્રત પછી પણ તેને ફક્ત ગરીબી જ મળી હતી। આ કારણે પંડિતની પત્ની ભગવાન શિવથી ખૂબ નારાજ થઈ ગઈ। તેણે પૂજાપાઠ અને વ્રત રાખવાનું બધું છોડી દીધું। પણ તે પંડિતે ક્યારેય ભગવાનનું નામ લેવાનું છોડ્યું નહીં। તે ક્યાંકથી કથા સંભળાવીને અને પૂજા કરીને જે પણ પૈસા કમાતો તેનાથી જ તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો। એક દિવસ એવો આવ્યો કે પંડિતની પત્નીએ ફરીથી પોતાના દિલમાં શ્રદ્ધા જગાવી। તે ફરીથી ભોળાનાથની પૂજા કરવા લાગી। તે મનમાં વિચારતી હતી કે એક દિવસ તો મારી બધી ઈચ્છાઓ જરૂર પૂરી થશે અને મારી ગરીબી દૂર થશે। પણ ઘણા વર્ષોની ભક્તિ પછી પણ જ્યારે કોઈ ફળ ન મળ્યું ત્યારે તે ખૂબ દુઃખી થઈ ગઈ। તે પોતાના નસીબને દોષ આપવા લાગી। તે ભગવાન શિવની મૂર્તિ પાસે બેસીને કહેવા લાગી, હે ભોળાનાથ, અમે એવું કયું પાપ કર્યું છે કે અમારે જીવનભર આટલી ગરીબી જોવી પડે છે? અમે તો ક્યારે કોઈનું દિલ દુભાવ્યું નથી, કોઈની સાથે ખોટું કર્યું નથી। હું અને મારા પતિ તો હંમેશા તમારી ભક્તિમાં જ રહ્યા છીએ। અમે સવારથી રાત સુધી ફક્ત તમારી જ પૂજા કરીએ છીએ। દર શ્રાવણમાં સોમવારનું વ્રત રાખીએ છીએ। તમારા નામનું જળ ચઢાવીએ છીએ અને તમારી કથા સાંભળીએ છીએ। તો પણ હે ભગવાન, અમારી જોડી કેમ ખાલી રહે છે? હે શંકર, શું અમારી ભક્તિમાં કોઈ ભૂલ રહી ગઈ છે? શું અમારી પ્રાર્થના તમારા સુધી પહોંચતી નથી? શું અમે કોઈ એવા પાપના ભાગીદાર છીએ જે માફ પણ ન થઈ શકે? હે નીલકંઠ, જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ અમને એ તો કહો કે અમારી આ ગરીબીનું કારણ શું છે? અમારા નસીબમાં જ આખી જિંદગીનું દુઃખ કેમ લખ્યું છે? હવે ધીમે ધીમે સમય વીતતો ગયો। પંડિત અને તેની પત્ની બંને ઘરડા થવા લાગ્યા। સમયની સાથે તેમનું શરીર નબળું પડી ગયું હતું। હવે પંડિતના શરીરમાં એટલી તાકાત નહોતી કે તે નગરમાં જઈને કથા સંભળાવી શકે। તેની કમર વળી ગઈ હતી। તેનો અવાજ ધ્રુજતો હતો અને શરીરમાં ઘણી બીમારીઓ આવી ગઈ હતી। હવે તે પંડિત મોટા ભાગે બીમાર જ રહેતો। ક્યારેક ખાંસી, ક્યારેક તાવ તો ક્યારેક નબળાઈ। તેનું શરીર જાણે કામ કરતું બંધ થઈ ગયું હતું। સૌથી મોટી ચિંતા એ હતી કે હવે ઘરમાં કમાવવા વાળું કોઈ નહોતું। તેમની પાસે જે થોડા ઘણા પૈસા હતા તે પણ બીમારી અને દવાઓમાં ખર્ચાઈ ગયા હતા। ધીમે ધીમે ઘરની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેમને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા। ઘરમાં ન અનાજ હતું, ન કોઈ સહારો। આવી હાલતમાં પંડિતની પત્નીની ધીરજ ખૂટી ગઈ। તે ખૂબ ગુસ્સે થઈ। તેણે ગુસ્સામાં આવીને ફરીથી ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું છોડી દીધું। આ વખતે તો તેણે પોતાના પતિને પણ ધમકાવતા કહ્યું કે હવે બસ કરો આ ભગવાન કરવાનું। તમારા આ ભોળાનાથે આપણને શું આપ્યું? જવાન હતા ત્યારે પણ ભૂખ્યા રહ્યા અને ઘરડા થયા તો હાલત વધુ ખરાબ થઈ ગઈ। શું આટલા વર્ષોની ભક્તિનું આ જ ફળ છે? પણ તે પંડિત સાચો શિવભક્ત હતો।
તેણે છેલ્લા શ્વાસ સુધી ભગવાન ભોળાનાથની પૂજા ન છોડી. તેનો વિશ્વાસ મક્કમ હતો. તે કહેતો કે ભોળાનાથ પરીક્ષા લે છે, પણ પોતાના ભક્તોને ક્યારેય છોડતા નથી. ત્યારે ગુસ્સામાં ભરેલી તેની પત્ની એક દિવસ કઠોર અવાજમાં બોલી, હે નાથ, આપણે ક્યાં સુધી આમ ભગવાન ભોળાનાથની પૂજા કરતા રહીશું? જુઓ, આપણે બંને ઘરડા થઈ ગયા. આ ઉંમરે પણ આપણને કોઈ ફળ ન મળ્યું. મેં તો મારી આખી જિંદગી શિવની ભક્તિમાં લગાવી દીધી, પણ શું મળ્યું? આપણે તો દિવસે દિવસે વધુ ગરીબ થતા જઈએ છીએ. હવે તો ખાવા માટે પણ તરસવું પડે છે. ઘરમાં અનાજ નથી, કોઈ સહારો નથી, અને તમે હજી પણ માનો છો કે ભગવાન શિવ આપણી વાત સાંભળશે? હે નાથ, હું જ પાગલ હતી જે એકવાર પૂજા છોડ્યા પછી ફરીથી ભક્તિ કરવા લાગી. મેં શ્રાવણના સોમવારના વ્રત રાખ્યા, આખી રાત જાગીને પૂજા કરી. મેં બીલીપત્ર ચઢાવ્યા, પાણી ચઢાવ્યું, મંત્રો બોલ્યા, પણ શિવે મારી એક પણ વાત ન સાંભળી. હવે તમને લાગે છે કે તમારો એ શિવ કંઈ આપશે? શું શિવલિંગ પર ચઢાવેલું પાણી ક્યારે અમૃત બનીને પાછું આવ્યું? નહીં ને, કારણ કે અમારા જેવા ગરીબો માટે કદાચ શિવ પાસે પણ કંઈ નથી. લાગે છે કે આ ગરીબી જ આપણું નસીબ છે. મિત્રો, પત્નીના ગુસ્સા ભરેલા શબ્દો સાંભળીને પણ તે પંડિત કંઈ જ બોલ્યો નહીં. તેણે પોતાના જીવનમાં બધું જ ગુમાવી દીધું હતું. તેની શક્તિ, યુવાની અને સંપત્તિ બધું જતું રહ્યું હતું. ક્યારેક તો તેની આશા પણ તૂટી જતી હતી. પણ તેમ છતાં ભગવાન ભોળાનાથ પર તેનો વિશ્વાસ અડગ હતો. તે જાણતો હતો કે ભગવાનની કૃપા થવામાં વાર લાગી શકે છે, પણ તે મળશે જરૂર. બીજી બાજુ તેનો દીકરો સોમનાથ ભણતો હતો. થોડા સમયમાં તેનું ભણતર પૂરું થયું અને તે ઘરે પાછો આવ્યો. જ્યારે તેણે પોતાના ઘરડા માતા પિતાની હાલત અને તેમના દુઃખો જોયા, ત્યારે તે ખૂબ દુઃખી થયો. તેણે પોતાના ભવિષ્ય કે સપનાઓનો વિચાર ન કર્યો. તેણે ફક્ત એક જ નિર્ણય લીધો કે તે માતા પિતાની સેવા કરશે અને તેમના દુઃખ દૂર કરશે. તેણે પૂરા મનથી ઘરની બધી જવાબદારી પોતાના પર લઈ લીધી. હવે તે પણ પોતાના પિતાની જેમ ગામ ગામ ફરીને ભગવાન ભોળાનાથની કથા સંભળાવવા લાગ્યો. તે રોજ શિવજીના ગુણગાન ગાતો, કથા કહેતો અને જે પણ પૈસા મળતા તેનાથી ઘર ચલાવતો. આમ ઘણા વર્ષો વીતી ગયા. સોમનાથની ભક્તિ અને સેવાને કારણે તે આખા નગરમાં પ્રખ્યાત થઈ ગયો. એક દિવસ સોમનાથ નગરના મોટા શિવ મંદિરમાં ગયો. તે મંદિરમાં ભક્તોની ખૂબ ભીડ રહેતી હતી. દર સોમવારે ત્યાં શિવલિંગ પર ગંગાજળ અને બીલીપત્ર ચઢાવવામાં આવતા. ત્યાં તેણે વિધિસર ભગવાન ભોળાનાથની પૂજા કરી, દીવો કર્યો અને પછી બધા ભક્તોને શ્રદ્ધાથી ભગવાન શિવની કથા સંભળાવતા કહ્યું, હે ભક્તો, જે કોઈ સાચા મનથી આ કથા સાંભળે છે, ભગવાન ભોળાનાથ તેની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. ભલે તે ગમે તેટલો દુઃખી હોય, જો તે શ્રદ્ધાથી કથા સાંભળે તો ભગવાન શિવ તેના બધા દુઃખ દૂર કરી દે છે. સોમનાથ જ્યારે આ બોલી રહ્યો હતો, ત્યારે તે જ મંદિરમાં નગરનો રાજા પણ હતો. તે દર વર્ષે શ્રાવણના પહેલા સોમવારે છુપાઈને મંદિરે આવતો હતો. તે દિવસે પણ તે સાદા કપડામાં હતો. તેણે જ્યારે સોમનાથની આ વાતો સાંભળી, ત્યારે તે ખૂબ પ્રભાવિત થયો. તેને લાગ્યું કે જાણે તેની આત્મા જાગી ગઈ હોય. રાજા મનમાં વિચારવા લાગ્યો, આ યુવક કેટલી સાચી વાત કહી રહ્યો છે. તેના શબ્દોમાં ખાલી કથા નથી, પણ અનુભવ છે. રાજા ભાવુક થઈને ધીમે ધીમે સોમનાથ પાસે આવ્યો. ભીડમાંથી રસ્તો કરીને તે સોમનાથના પગ પાસે ઊભો રહ્યો અને કહ્યું, તારી કથા મારા દિલને સ્પર્શી ગઈ છે. એવું લાગે છે જાણે તારા શબ્દોમાં ભગવાન શિવ પોતે બોલી રહ્યા હોય. તારી વાણીમાં ભક્તિની સાથે તપસ્યાની તાકાત છે. રાજાની વાત સાંભળીને સોમનાથ ખૂબ ખુશ થયો અને રાજકુમારીને કથા સંભળાવવા માટે હા પાડી દીધી. પછી રાજાએ સોમનાથને રાજમહેલમાં રાજકુમારીને રોજ કથા સંભળાવવા માટે રાખી લીધો. હવે સોમનાથ રોજ રાજાની દીકરીને કથા સંભળાવતો. તેમાંથી જે પૈસા મળતા તેનાથી તે પોતાના ઘરનું ગુજરાન ચલાવતો. પણ સોમનાથની માતાને આ વાત ગમતી નહોતી અને તે દીકરાના ભવિષ્ય માટે ખૂબ ચિંતામાં રહેતી હતી. એક દિવસ તેણે પોતાના પતિને કહ્યું, હે નાથ, મને મારા દીકરાના ભવિષ્યની બહુ ચિંતા થાય છે.
આપણું જીવન તો જેમ તેમ વીતી ગયું, પણ આપણો દીકરો હજી જુવાન છે, તેનું જીવન તો હજી શરૂ થયું છે. આપણે નહીં હોઈએ ત્યારે તેનું શું થશે? શું તેને પણ આપણા જેવા દુઃખ સહન કરવા પડશે? શું આપણી આટલી બધી પૂજા અને વ્રતનું કોઈ ફળ નહીં મળે? શું ભગવાન ભોળાનાથને આપણું દુઃખ દેખાતું નથી? આપણો દીકરો જે પૈસા લાવે છે તેનાથી આપણું ઘર ચાલી જાય છે, પણ ખાલી પેટ ભરવાથી જીવન નથી ચાલતું. તેની ઈચ્છાઓ અને તેના ભવિષ્યનું શું? શું આપણે ખાલી 2 ટંકના રોટલા માટે જ જીવીશું? શું ભક્તિનું આ જ ફળ છે? ભગવાને કેમ આંખો બંધ કરી દીધી છે? શું આપણો દીકરો પણ આપણી જેમ ગરીબીમાં જ જીવશે? તે સ્ત્રીની દુઃખ ભરેલી વાત આકાશમાં ગુંજી. તે સીધી કૈલાશ પર્વત પર પહોંચી અને માતા પાર્વતીના દિલને ચીરી ગઈ. મિત્રો, જ્યારે માતા પાર્વતીએ તે પંડિતની પત્નીની દુઃખ ભરી પ્રાર્થના સાંભળી, જ્યારે તેમનું દિલ દુઃખી થયું, તે તરત જ ભગવાન શિવ પાસે ગયા અને કૈલાશ પર પહોંચ્યા. માતા પાર્વતીને અચાનક આવેલા જોઈને ભગવાન શિવે હસીને પૂછ્યું, હે દેવી, આજે કેમ આટલા ચિંતામાં છો? તમે આટલી જલ્દી કેમ આવી ગયા? જરૂર કોઈ ખાસ કારણ હશે, કહો, શું વાત છે? ત્યારે માતા પાર્વતી ભગવાન ભોળાનાથજીને કહે છે, હે સ્વામી, તમે તો બધું જ જાણો છો. ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન બધું જ તમે જોઈ શકો છો. તો પણ તમે મને પૂછો છો કે હું કેમ ચિંતામાં છું? જ્યારે તમે બધું જાણો છો તો મને પૂછીને મારી પીડા કેમ વધારો છો? ચાલો, હવે તમે પૂછ્યું છે તો હું કહું છું. મારી ચિંતાનું કારણ તે પંડિત અને તેની પત્ની છે. હે નાથ, તે પંડિત તમારો મોટો ભક્ત છે. તેણે આખી જિંદગી તમારી પૂજા કરી છે. તેણે કથા સંભળાવી, શિવલિંગ પર પાણી ચઢાવ્યું, બીલીપત્ર ચઢાવ્યા અને શ્રાવણના સોમવારના ઉપવાસ કર્યા. તો પણ તમે તેનું જીવન દુઃખોથી કેમ ભરી દીધું? તમે તેને તેના કામનું ફળ ક્યારેય ન આપ્યું. તેની પત્ની પણ વર્ષોથી વ્રત કરતી હતી અને જ્યારે તેનું મન તૂટ્યું ત્યારે પણ તેણે ફરીથી તમને જ ભગવાન માન્યા. શું આ વિશ્વાસ નકામો જશે? હે ભગવાન, મારી તમને વિનંતી છે, હવે તે પંડિતના જીવનમાંથી બધા દુઃખ દૂર કરો. હવે બહુ થયું, તેનું દુઃખ હવે પૂરું થવું જોઈએ. તેને તેની તપસ્યા અને શ્રદ્ધાનું ફળ મળવું જોઈએ. નહીંતર એવું ન થાય કે તે બંને પૂજાપાઠ જ છોડી દે. જો તેમની શ્રદ્ધા તૂટી ગઈ તો તે ફક્ત તેમનું નુકસાન નહીં હોય, તે બીજા લાખો ભક્તો માટે પણ દુઃખની વાત હશે. માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન ભોળાનાથ ગંભીર થઈ ગયા. તેમની આંખોમાં દયા દેખાઈ. તે દયાળુ રૂપમાં પ્રગટ થયા અને માતાને કહ્યું, તમે ચિંતા ન કરો, મેં તે બ્રાહ્મણના સારા દિવસોની શરૂઆત કરી દીધી છે. હવે સમય આવી ગયો છે કે આપણે પોતે પૃથ્વી પર જઈને શિવલીલા કરીએ. આપણે બંનેએ તેના ઘરે જવું પડશે. આટલું કહીને ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર જવા નીકળ્યા. આકાશમાંથી નીચે ઉતરીને તેમણે સાધુનો વેશ લીધો. તેમના માથે જટા હતી, હાથમાં કમંડળ હતું અને શરીર પર ભસ્મ લગાવેલી હતી. તે એકદમ સાધુ જેવા લાગતા હતા. તે વેશમાં તે સીધા પંડિતના ઘરે પહોંચ્યા અને અવાજ લગાવ્યો, અલખ નિરંજન, ઘરમાં કોઈ છે? તેમનો ગંભીર પણ દયાળુ અવાજ સાંભળીને ઘરડો પંડિત બહાર આવ્યો. તે હવે ખૂબ નબળો થઈ ગયો હતો. તેની આંખોમાં થાક હતો, પણ તે હજી પણ વિનમ્ર હતો. તેણે બહાર આવીને સાધુઓને હાથ જોડ્યા અને આદરથી પ્રણામ કરીને કહ્યું, હે મુનિવર, તમે મારા જેવા ગરીબના ઘરે આવ્યા, એ મારું નસીબ છે. કહો, હું તમારી શું સેવા કરી શકું? ઘરડા પંડિતે સાધુ બનેલા ભગવાન ભોળાનાથને પ્રણામ કરીને કહ્યું. ત્યારે સાધુ બનેલા ભગવાન ભોળાનાથે પંડિતને કહ્યું, હે ભાઈ, આજે રાત્રે અમારે તમારા ઘરે આરામ કરવો છે. શું અમને તમારા ઘરમાં એક રાત માટે જગ્યા મળી શકે છે? સાધુ બનેલા ભગવાન ભોળાનાથની આ વાત સાંભળીને ઘરડો પંડિત ચૂપ થઈ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, આ તો મારા મહેમાન છે, મારે તેમને ના ન પાડવી જોઈએ. તે ભૂખ્યા ત્રસ્યા મારા ઘરે આવ્યા છે. જો હું તેમને નિરાશ કરીશ તો કદાચ તે ગુસ્સે થઈને મને શ્રાપ આપી દેશે. સાધુઓના આશીર્વાદ જીવન બદલી શકે છે, પણ તેમના શ્રાપમાં આગ પણ હોય છે.
પણ તે ચિંતામાં હતો કે હું તેમનો સત્કાર કેવી રીતે કરીશ, તેમના માટે જમવાનું ક્યાંથી લાવીશ, ઘરમાં તો કંઈ જ નથી, મારો દીકરો જે પૈસા લાવે છે તેનાથી તો માંડ એક સમયનું જમવાનું થાય છે. આટલું વિચારીને તેણે ઊંડો શ્વાસ લીધો અને નમ્રતાથી સાધુઓને કહ્યું, હે મુનિવર, મારો દીકરો રાજાની દીકરીને ભગવાન ભોળાનાથની કથા સંભળાવે છે, તેમાંથી જે થોડા પૈસા મળે છે તેનાથી અમે ત્રણેય એક સમય જમી શકીએ છીએ. હું દિલથી તમારી સેવા કરવા માંગુ છું, પણ હું ફક્ત એક સમયના ભોજનની જ વ્યવસ્થા કરી શકીશ. કૃપા કરીને આને મારી મજબૂરી નહીં પણ મારી શ્રદ્ધા સમજજો. પંડિતની નમ્રતા અને સચ્ચાઈ જોઈને સાધુ બનેલા ભગવાન ભોળાનાથ હસ્યા. તેમણે પોતાના કમંડળમાંથી એક ખાસ વાસણ કાઢ્યું અને પંડિતને આપતા કહ્યું, હે દીકરા, આજથી તારી પત્નીને કહેજે કે તે આ પવિત્ર વાસણમાં જ રસોઈ બનાવે, તેનાથી આપણા બધા માટે 2 સમયનું ભોજન સહેલાઈથી બની જશે અને અનાજની કોઈ કમી નહીં રહે. જેવું એ વાસણમાં ભોજન બન્યું તો સાચે જ એક ચમત્કાર થયો. જેટલી વાર તેમાં રસોઈ બની તે સ્વાદિષ્ટ તો હતી જ, પણ બધા માટે પૂરતી પણ હતી. સવાર સાંજ બધાનું પેટ ભરાઈ જતું. આ જોઈને પંડિત, તેની પત્ની અને દીકરો સોમનાથ ત્રણેય નવાઈ પામી ગયા. તે ડરી પણ ગયા. તે વિચારવા લાગ્યા કે આ સાધુ કોણ છે, આ કેવું વાસણ છે, આ કોઈ સામાન્ય વાત નથી, કંઈક તો ખાસ છે, ક્યાંક આ પોતે કોઈ દેવતા તો નથી. મિત્રો, બીજી સવારે જ્યારે સોમનાથ રોજની જેમ રાજકુમારીને કથા સંભળાવવા નીકળ્યો ત્યારે સાધુ બનેલા ભગવાન ભોળાનાથે તેને રસ્તામાં રોક્યો અને પ્રેમથી પૂછ્યું, હે દીકરા, તું ક્યાં જાય છે? સોમનાથે હાથ જોડીને જવાબ આપ્યો, હે મુનિવર, હું રાજાની દીકરીને ભગવાન ભોળાનાથની કથા સંભળાવવા જાઉં છું. ત્યારે સાધુ બનેલા ભગવાન ભોળાનાથે હસીને કહ્યું, હે દીકરા, આજે તું રાજકુમારીને કથા સંભળાવે ત્યારે તેને પૂછજે કે તે રોજ આટલી શ્રદ્ધાથી કથા કેમ સાંભળે છે, તેની એવી કઈ ઈચ્છા છે. સોમનાથે માથું ઝુકાવીને કહ્યું, જેવી તમારી આજ્ઞા. પછી તે રાજમહેલ ગયો અને રાજકુમારીને કથા સંભળાવી. કથા પૂરી થયા પછી તેણે વિનમ્રતાથી પૂછ્યું, હે રાજકુમારી, જો તમે ખોટું ન લગાડો તો એક વાત પૂછું, તમે રોજ આટલા મનથી ભગવાન ભોળાનાથની કથા કેમ સાંભળો છો? એવી કઈ મનોકામના છે જે તમે પૂરી કરવા માંગો છો? ત્યારે રાજકુમારીએ કહ્યું, હું રોજ એટલા માટે કથા સાંભળું છું કારણ કે મારી એક ઈચ્છા છે. રાજકુમારીએ શાંતિથી જવાબ આપ્યો, હું ઈચ્છું છું કે મને એવો પતિ મળે જેની ચર્ચા આખા નગરમાં અને દૂર દૂર સુધી થાય, જેના માથા પર ચંદ્ર અને સૂર્ય જેવું તેજ હોય, જેનું નસીબ એટલું સારું હોય કે તેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હોય, અને જ્યારે તે જાન લઈને આવે ત્યારે તેની જાન એટલી મોટી અને સુંદર હોય જેવી આજ સુધી કોઈએ જોઈ ન હોય. હું મારા માટે આવો જ સુંદર પતિ ઈચ્છું છું અને એટલે જ હું ભગવાન ભોળાનાથની કથા સાંભળું છું. રાજકુમારીની આ વાત સાંભળીને સોમનાથ ચૂપ થઈ ગયો. તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા પણ તે કંઈ બોલી ન શક્યો. તેણે આદરથી રાજકુમારીને પ્રણામ કર્યા અને ધીમે ધીમે ઘરે પાછો આવ્યો. ઘરે આવીને તે સીધો સાધુ બનેલા ભગવાન ભોળાનાથ પાસે ગયો. સોમનાથે તેમને પ્રણામ કર્યા અને રાજમહેલમાં જે પણ થયું તે બધું વિસ્તારથી જણાવ્યું. બધી વાત સાંભળ્યા પછી ભગવાન ભોળાનાથ ધીમેથી હસ્યા અને સોમનાથને કહ્યું, હે દીકરા, ઠીક છે, હવે કાલે જ્યારે તું રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે ફરીથી એ જ સવાલ પૂછજે. જો રાજકુમારી ફરીથી એ જ જવાબ આપે તો તું તેને તરત જ કહી દેજે કે તને જેવો પતિ જોઈએ છે તેવો તો હું જ છું. પછી બીજું કંઈ પણ બોલ્યા વગર તરત જ ત્યાંથી પાછો આવી જજે. આટલું કહીને ભગવાન ભોળાનાથ ચૂપ થઈ ગયા. આ સાંભળીને સોમનાથ થોડી વાર ચૂપ રહ્યો. પછી તેણે હાથ જોડીને કહ્યું, હે મુનિવર, ક્યાં હું એક ગરીબ પંડિતનો દીકરો અને ક્યાં તે રાજાની દીકરી? અમારી સરખામણી કેવી રીતે થઈ શકે? અમારા લગ્ન કેવી રીતે શક્ય છે? મારું ઘર તો એમના આપેલા પૈસાથી જ ચાલે છે. જો રાજાને ખબર પડી ગઈ કે હું તેની દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું તો તે મને અને મારા પરિવારને મારી નાખશે. તમે મહાન છો,
પણ હું તમારી પાસે માફી માંગુ છું. હું આવું નહીં કરી શકું. મારામાં આટલી હિંમત નથી. સોમનાથની વાત સાંભળીને સાધુ બનેલા ભગવાન ભોળાનાથ થોડીવાર શાંત રહ્યા. પછી તેમણે હસીને કહ્યું, જો તું મારી વાત નહીં માને તો સમજી લે કે તું તારું નસીબ ઠુકરાવી રહ્યો છે. અને જ્યારે કોઈ ભક્ત પોતાના સારા નસીબને ના પાડે છે ત્યારે તેનું જીવન દુઃખ અને પસ્તાવાથી ભરાઈ જાય છે. આ સાંભળીને સોમનાથનું મન ગભરાઈ ગયું. તે આ સાધુઓની શક્તિ પહેલા જ જોઈ ચૂક્યો હતો. તેમના આપેલા વાસણથી ચમત્કારી ભોજન બનતું હતું. તેમની વાતો દિલને સ્પર્શી જતી હતી. આ બધી વાતોથી તે પહેલાથી જ ડરેલો હતો. હવે જ્યારે તેમણે આટલા મોટા શબ્દો કહ્યા ત્યારે સોમનાથ ધ્રુજવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યો, રાજા તો મને પછી સજા આપશે, પણ આ સાધુ તો મને હમણાં જ શ્રાપ આપીને ભસ્મ કરી દેશે. આટલું વિચારીને તેણે સાધુની વાત માનવાનો વિશ્વાસ અપાવ્યો અને રાજકુમારીને કથા સંભળાવવા રાજમહેલ તરફ ગયો. રાજમહેલ પહોંચીને તેણે રાજકુમારીને કથા સંભળાવી. પછી તેણે ફરીથી પૂછ્યું કે તમે કઈ ઈચ્છા માટે કથા સાંભળો છો? રાજકુમારીએ ફરી એ જ જવાબ આપ્યો. ત્યારે સોમનાથે રાજકુમારીને કહ્યું કે હે રાજકુમારી, તને જેવો પતિ જોઈએ છે તેવો વર હું જ છું. આટલું કહીને સોમનાથ તરત જ રાજમહેલથી ભાગીને ઘરે આવી ગયો. પણ સોમનાથની વાત સાંભળીને રાજકુમારી ખૂબ ગુસ્સે થઈ. તેણે પોતાની દાસીને બોલાવીને બધી વાત જણાવી અને કહ્યું કે આ વાત પિતાજીને કહી દેજે. જ્યારે આ વાત રાજાને ખબર પડી ત્યારે તે પણ સોમનાથ પર ખૂબ ગુસ્સે થયો. તેણે રાજકુમારીને વિશ્વાસ અપાવ્યો કે તે પંડિતને જરૂર સજા મળશે. પછી રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને તેમની સાથે વાતચીત કરવા લાગ્યો. ત્યારે તેના મહામંત્રીએ રાજાને કહ્યું, હે રાજા, તેણે જે ગુનો કર્યો છે તે ફાંસીને લાયક છે, પણ તે એક પંડિત છે. જો તમે તેને ફાંસી આપશો તો તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. તેથી તેને કોઈ એવી સજા આપો જેનાથી ન્યાય પણ થાય અને તમને પાપ પણ ન લાગે. કોઈ એવો રસ્તો કાઢો કે તેનો ઘમંડ પણ તૂટે અને તમારી ઇજ્જત પણ જળવાઈ રહે. મિત્રો, મહામંત્રીની વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં પડી ગયો. તે ઘણીવાર ચૂપ રહ્યો. પછી તેણે ગુસ્સામાં પોતાના સૈનિકોને બોલાવ્યા અને હુકમ કર્યો, હે સૈનિકો, તે પંડિતના ઘરે જાઓ અને તેને કહો કે રાજા પોતાની દીકરીના લગ્ન તારી સાથે કરવા તૈયાર છે, પણ તેમની કેટલીક શરતો છે. જો તું શરતો પૂરી નહીં કરે તો તને અને તારા આખા પરિવારને મારી નાખવામાં આવશે. રાજાની પહેલી શરત એ છે કે જાનિયાઓ માટે ઘણા બધા ઘર બનાવવામાં આવે અને બધા ઘર જાનિયાઓથી ભરેલા હોવા જોઈએ. કોઈ ઘર ખાલી ન રહેવું જોઈએ. બીજી શરત એ છે કે જાનિયાઓ માટે જે ભોજન બને તે ઓછું પણ ન પડવું જોઈએ અને બચવું પણ ન જોઈએ. ત્રીજી શરત એ છે કે જાન એવી ભવ્ય હોવી જોઈએ કે આખા નગરના લોકો તેની પ્રશંસા કરે. જો આમાંથી કોઈ પણ શરત અધૂરી રહી તો જાનમાં આવેલા બધા લોકોને પણ મારી નાખવામાં આવશે. રાજાનો હુકમ મળતા જ સૈનિકો સોમનાથના ઘરે ગયા. બીજી બાજુ સોમનાથ પણ રાજમહેલથી ભાગીને ઘરે પહોંચ્યો અને સાધુ બનેલા ભગવાન ભોળાનાથજીને બધી વાત કરી. તેણે કહ્યું, હે મુનિવર, મેં તમારા કહ્યા મુજબ રાજકુમારીને કહ્યું તો તે ખૂબ ગુસ્સે થઈ ગઈ. હવે મને ડર લાગે છે કે સૈનિકો મને સજા આપવા આવશે. તે જ સમયે રાજાના સૈનિકો તેના દરવાજે પહોંચ્યા અને જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા. અવાજ સાંભળીને સોમનાથના પિતાએ દરવાજો ખોલ્યો. સૈનિકોએ કડક અવાજમાં કહ્યું, શું તારો દીકરો રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે? સારું, રાજા પણ તૈયાર છે, પણ રાજાની કેટલીક શરતો પૂરી કરવી પડશે, નહીં તો તારા આખા પરિવારને મારી નાખવામાં આવશે. સૈનિકોની વાત સાંભળીને સોમનાથના પિતા ખૂબ ડરી ગયા. તેમણે પૂછ્યું, હે સૈનિકો, અમારે કઈ શરતો પૂરી કરવી પડશે? ત્યારે સૈનિકોએ કહ્યું, હે બ્રાહ્મણ, રાજાની પહેલી શરત છે કે જાનિયાઓ માટે ઘણા ઘર હોવા જોઈએ અને બધા ભરેલા હોવા જોઈએ. બીજી શરત છે કે ભોજન બચવું ન જોઈએ અને ખૂટવું પણ ન જોઈએ. ત્રીજી શરત છે કે જાન ખૂબ ભવ્ય હોવી જોઈએ. જો કોઈ પણ શરત પૂરી ન થઈ તો જાનમાં આવેલા બધાને મારી નાખવામાં આવશે.
રાજાના સૈનિકોની આ કડક વાતો સાંભળીને સોમનાથ અને તેના પિતા ખૂબ ડરી ગયા. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ત્યારે સાધુ બનેલા ભગવાન ભોળાનાથજીએ શાંતિથી કહ્યું, તમે ડરો નહીં, હિંમતથી જવાબ આપો. સૈનિકોને કહી દો કે તમે લગ્નની તૈયારી કરો, અમે જાન લઈને આવીશું. પછી સોમનાથના પિતાએ ભગવાન શિવની વાત માનીને સૈનિકોને એવો જ જવાબ આપ્યો. સૈનિકો પાછા રાજમહેલમાં ગયા અને રાજાને બધી વાત કરી. જ્યારે રાજાએ સોમનાથનો હકારાત્મક જવાબ સાંભળ્યો ત્યારે તેને ખૂબ નવાઈ લાગી. તે વિચારવા લાગ્યો કે આ ગરીબ પંડિત કોના ભરોસે મારી દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે? શું કોઈ દુશ્મન તેને મદદ કરી રહ્યો છે? આવા અનેક વિચારો તેના મનમાં આવ્યા કરતા હતા. તે પછી તેણે નગરના ઘણા ઘરોને જાનૈયા ઘરની જેમ સજાવી દીધા અને ઘણા તંબુઓની પણ વ્યવસ્થા કરાવી દીધી. રાજા આ બધું એ વિચારીને કરી રહ્યો હતો કે તે પંડિત આટલા બધા જાનૈયાઓને ક્યાંથી લાવી શકશે, અને જ્યારે તે પૂરતા જાનૈયા ન લાવી શકવાને કારણે શરત હારી જશે ત્યારે તે તેને આખા પરિવાર સાથે મૃત્યુદંડ આપી દેશે. આ બાજુ સોમનાથ જે કોઈને પણ પોતાની જાનમાં આવવા કહેતો તે તેને ના પાડી દેતો. લોકો કહેતા કે અમારે આટલી જલ્દી નથી મરવું, તારો તો અંત નજીક છે, અમે તારી સાથે મરવા કેમ આવીએ? બધાની આવી વાતો સાંભળીને સોમનાથ ખૂબ પરેશાન રહેવા લાગ્યો. તેની સાથે જાનમાં આવવા કોઈ તૈયાર નહોતું. પછી લગ્નનો દિવસ પણ આવી ગયો. તે દિવસે સોમનાથ વધુ ચિંતામાં હતો. જ્યારે સાધુ બનેલા ભગવાન ભોળાનાથજીએ સોમનાથને પરેશાન જોયો ત્યારે તે બોલ્યા, હે દીકરા, આજે તારા લગ્ન છે અને તું આટલો પરેશાન છે, તું કેમ ડરે છે? અમે તારી સાથે છીએ. ત્યારે સોમનાથે કહ્યું, હે મુનિવર, તમને કહીને શું ફાયદો? મારું તો નસીબ જ ખરાબ છે. જે નસીબમાં લખ્યું હોય તે જ થાય છે. એમ કહીને તે તૈયાર થઈને તેમની સાથે રાજમહેલ તરફ ચાલ્યો. મિત્રો, પછી ભગવાન ભોળાનાથજીએ બધા દેવતાઓ, ભૂતપ્રેતો અને ગંધર્વોને માણસના રૂપમાં સોમનાથની જાનમાં આવવા માટે બોલાવી લીધા. જેના કારણે બધા જાનૈયા નાચતા ગાતા જાનૈયા ઘર પહોંચી ગયા. જ્યારે સોમનાથની જાન પહોંચી ત્યારે એટલા બધા જાનૈયા હતા કે રાજાએ સજાવેલા બધા ઘર અને તંબુ ભરાઈ ગયા. કેટલાક જાનૈયા તો બહાર જ રહી ગયા. જ્યારે રાજાને ખબર પડી કે જાનૈયાઓ માટે જગ્યા ઓછી પડી રહી છે ત્યારે તે વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું કે હમણાં તો કોઈ આવવા તૈયાર નહોતું અને હવે આટલા બધા ક્યાંથી આવી ગયા? મારે જાતે જઈને જોવું જોઈએ. આમ વિચારીને રાજા તરત જ ત્યાં પહોંચ્યો. જ્યારે ભગવાન ભોળાનાથજીએ રાજાને આવેલો જોયો ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળક બનાવી દીધા અને તેમને ભૂખના કારણે રડાવ્યા. જ્યારે રાજાએ બંને બાળકોને જોરથી રડતા જોયા ત્યારે તેણે ભગવાન ભોળાનાથજીને પૂછ્યું, હે મહાત્મા, આ બાળકો કેમ રડે છે? ત્યારે સાધુ બનેલા ભગવાન ભોળાનાથજીએ કહ્યું કે આ બંને બાળકો ખૂબ ભૂખ્યા છે એટલે રડે છે. પછી રાજાએ તે બંને બાળકોને જમવા મોકલ્યા. થોડી વાર પછી સૈનિકોએ આવીને કહ્યું, હે રાજા, તે બંને બાળકો તો બધું ભોજન ખાઈ ગયા અને હજી પણ કહે છે કે અમને ભૂખ લાગી છે. પોતાના સૈનિકોની વાત સાંભળીને રાજા ખૂબ પરેશાન થઈ ગયો. તેનો બધો ઘમંડ તૂટી ગયો હતો. પછી તે સાધુ બનેલા ભગવાન ભોળાનાથજીના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો, હે સાધુ મહારાજ, હવે મારી ઇજ્જત તમારા હાથમાં છે. ત્યારે ભગવાન ભોળાનાથજીએ કહ્યું, કોઈ વાંધો નહીં, બધું સારું થઈ જશે. તમે રાજમહેલ જઈને જાનના સ્વાગતની તૈયારી કરો. પછી રાજાએ આખા નગરને દુલ્હનની જેમ સજાવ્યું. સોમનાથ પણ લગ્નના કપડામાં રાજકુમાર જેવો લાગતો હતો. સોમનાથના ચહેરાને ચાંદ અને સૂરજથી સજાવ્યો હતો. સ્વાગત સમયે સોમનાથ એક સુંદર રથમાં બેસીને રાજમહેલ તરફ ગયો. રથની આગળ ઘણા જાનૈયા નાચી રહ્યા હતા અને પૈસા ઉછાળી રહ્યા હતા. સોમનાથની જાન જોઈને નગરના લોકો કહેવા લાગ્યા, આ પંડિતનું નસીબ તો જુઓ. તેના માથા પર ચાંદ સૂરજનો ચહેરો છે અને ચારે બાજુ પૈસા ઉછળી રહ્યા છે.
જાણે કોઈ મોટા રાજાની જાન હોય. આવી જાન તો અમે ક્યારેય જોઈ નથી. આ પંડિત ખૂબ નસીબદાર છે. લોકોની આવી વાતો સાંભળીને માતા પાર્વતીજી ભગવાન ભોળાનાથજીને કહે છે, હે પ્રભુ, એ સાચું છે કે જેની પર તમારી કૃપા થાય છે તેના ઘરે ધનની કોઈ કમી નથી રહેતી. ત્યારે ભગવાન ભોળાનાથજી માતા પાર્વતીજીને કહે છે, હે દેવી પાર્વતી, જે પણ ભક્ત શ્રદ્ધાથી મારી પૂજા કરે છે, હું તેની ભક્તિને નકામી જવા દેતો નથી. તેને તેના કામનું ફળ જરૂર મળે છે. હા, જ્યાં સુધી તેના જૂના પાપ ખતમ નથી થતા ત્યાં સુધી તેને દુઃખ સહન કરવું પડે છે. પણ જેવા તેના સારા કામો જાગે છે તેવું જ તેનું નસીબ ખુલી જાય છે. અને એ જ પુણ્યના કારણે સોમનાથ અને રાજાની દીકરીના લગ્ન સારી રીતે થઈ ગયા. લગ્ન પછી રાજકુમારીને ડોલીમાં બેસાડીને સોમનાથ ઘરે લઈ આવ્યો. મિત્રો, જે પણ ભક્ત શ્રાવણ મહિનામાં શ્રદ્ધાથી ભગવાન ભોળાનાથની કથા સાંભળે છે તેને પણ રાજકુમારીની જેમ જ સારો અને ગુણવાન પતિ મળે છે. કારણ કે રાજકુમારીએ રોજ ભગવાન શિવની કથા સાંભળી હતી એટલે તેને તેની ઈચ્છા મુજબનો શ્રેષ્ઠ પતિ મળ્યો. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી હવે સોમનાથ ખૂબ ધનવાન બની ગયો હતો. તેના ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. ત્યારબાદ સોમનાથની માતાએ પણ ફરીથી પૂરી શ્રદ્ધાથી ભગવાન ભોળાનાથની પૂજા શરૂ કરી દીધી. તે રોજ ગરીબોને અન્ન, કપડાં અને પૈસા દાનમાં આપવા લાગી અને નિયમથી ભગવાન શિવની કથા પણ સાંભળવા લાગી. મિત્રો, ભગવાન ભોળાનાથની કથા નિયમિત સાંભળવાથી અને સાચા મનથી પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને મનની ઈચ્છા પૂરી થાય છે. તેથી તમને બધાને વિનંતી છે કે શ્રાવણ મહિનામાં ઓછામાં ઓછું એકવાર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની આ પવિત્ર કથા જરૂર સાંભળો. તમારી બધી મનોકામનાઓ, તમારું જીવન અને તમારું ભવિષ્ય બધું જ શિવની કૃપાથી સારું થઈ શકે છે. મિત્રો, તમને આ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પવિત્ર કથા કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમે હજી સુધી અમારી વાસ્તુ ઉપાય ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવી જ ધાર્મિક અને પ્રેરક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો સૌનો દિલથી આભાર. હર હર મહાદેવ.